બાકી જો ભાઈ અડધા ઉપર નખાઈ ગયું, થોડુંક બાકી છે. બાકી જો ઢાંગર કેવડું મોટું છે ભાઈ, આ 1.5-2 કિલોનું હોય છે. બાકી અહીં જો મોટી કોકરા ફીસ છે, પકડી ટ્રાય કરીએ કાંટો વગાડે તો. બાકી જાય ઢાંગર જાય, આમ જો કેમ ભાગે એમ છે. ગમે એટલું. એટલે મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં છે. તો મિત્રો આજ ફરી એક આપણે પાસે નવો વિડીયો લઈને આવી જશે ને આજે આપણે બંધણ મેકેલું છે એ લેવા જવાનું છે. હું મહેશભાઈ બાબુ હતા, મહેશભાઈ નથી આ છે સુમિતભાઈ આવે છે. મહેશભાઈને થોડું કામ છે એટલે આમ બહાર ગયેલા છે, એટલે આપણે જવાનું છે બંધણ વીણવા. અને કેવા કેવા માછલા આવે એ તમે જોજો. મોટા ઢાંગર આપણે સડાવાઈ જશે એમ કે છે, ઠેકી ઠેકીને ઘણા ખરા તો વહી જશે. અને આ ભાગમાં લગભગ શાક તો ભાગમાં હોય એટલે હોય જ આપણે મહેનત પ્રમાણે શાક મળે જ. આખરે વિડીયો બનાવી રહેજો, લાઈક કોમેન્ટ ને શેર કરતા રહેજો. અને આખરે કેવું શાક આવશે ને નવીન એ તમને જોવા મળશે. આખરે સો કહે છે મેં કહ્યું છે આપણે પાછું. ચાલો આપણે ખોટો મોડો નથી કરવું ને, પાણી જો થોડા છે ને હવે જઈએ અમે એ બાજુ. બાબુ તો બીડી ચમકાવે છે ને હવે સવાર થઈ ગયું, આપણું બંધણ આવી ગયું છે. થોડું પાણી એક વેતવા રહ્યું છે, એક જ વેતીશું પછી પૂરું થઈ જાય. બાકી હાલો હવે આપણે વીણું શરૂ કરી દીધો. બોયાને ઠેકે છે એટલે જો કે મુકેશભાઈ જો આપણને આ સેડા ઉતારીને જાય છે. હવે બગલા જો 2-3 છે, ઓલા ઉડાડ નાખજો બગલા. માછલા જો ઠેકે છે, પાણી હજી એટલું અહીંયા આ બધું છે. ખાલી થાય એટલે તમને પછી વીણીને દેખાડી. વિચારમાં તો મસ્તનું હાવ એક નંબર વ્યૂ આવે ને. અહીં જો ટોળું બેઠું હોય એને આ બધું આવવા દેવાનું થતું નથી આપણે. હાલો બાકી ખાલી થઈને માછલા હોય તમને દેખાડી. બાકી મિત્રો એટલા પાણી ખાલી થઈ ગયું, વીણવાની શરૂઆત કરી દઈએ. ને શરૂઆતમાં જવું, શરૂઆત અહીંથી વીડાથી થાય છે. જો બાકી હવે તમે વિડીયોમાં એન્ડ સુધી બનાવી તો તમને બધી રોટલીને દેખાડતો જાય. એટલામાં ઝીંગાને એવું હોય ઝીણું વધારે. જો વરી છે બ્લેક જો. બાકી મિત્રો હીકો આવ્યું, અને હીકો કહેવાય ઓક્ટોબસ. આ પહેલી વાર જોયું. આમ જો મને બીક લાગે, હું હાથે અડું નહીં. આ જો ઓક્ટોબસ છે, જો કંઈક અલગ જ આવે. મેં પહેલી વાર જોયું. બાકી આવું કોઈ દે આવ્યું નથી, આજ પહેલી વખત આવ્યું હતું. બાકી મિત્રો હિંમત કરીને પકડ્યું. જો ઓક્ટોબસ છે, પહેલી વાર મેં પકડ્યું છે. મને બીક લાગતી છે તો મેં કીધું લાવીને પકડો. બાકી આ જો છે ને, બાકી મેં પહેલી વાર પકડ્યું, કોઈ દી પકડી નથી. હજુ બાકી જો માછલા તો આવે શેષથી. બાકી જો કોકરા ફિશ છે. ગારો ઉડાડે એટલે ભાઈ આગળ રાખવાનું છે આપણે, ગમે એમ થયા જ ગારો બાકી ઉડવા નથી દેવાનો. બાકી માછલીઓ જો ઝીંગાને માછલીઓ આ જો સાડીઓ કહેવાય એને, જીબડી. બાકી હાલો આપણે આમ વીણા જઈએ. બાકી મિત્રો એટલામાં તો કાંઈ નથી. હવે આગળ જો એક બોય શકે છે. બાકી આમને હજી વીણતો આવું જો એટલું એવું શું છે. બાકી હાલો હેલા જાય એમનું પાણી પસંદથી આવડે આગળથી આવી જાય. ભેગું ભાઈ બધું નાચ્યું છે, જે બધું નાચ ભેગું થાય. બાકી મિત્રો તો એવડા જ દેખાય છે. બીજા મોટા ભેગા શા છે ના તમને દેખાડી જો. એટલું હું વીણતા એવું છું એટલું ખાલી થઈ ગયું બગલા જોવા. બાકી આગળ હું તમને બતાવી કે કેવડા છે એ. બાકી જો મિત્રો મોટા ઠેકે છે જો, એને વીણવાના છે પણ આપણે થોડુંક વાંહે બાકી છે. જો અહીંયા બધું બાકી છે આપણે વીણવાનું. બાકી જો મોટો છે પાણી. બાકી જો આવો ક્લિયર છે. બાકી મિત્રો અત્યારમાં એટલા બગલા કરવાની વાત પૂછોમાં. જોઉં તો ઉડતા નથી. આમ જો ખાઈ આડી જો. બાકી મિત્રો ઘણો હાલી ગયા પછી આપણને કોકરા ફિશ મળી. થોડુંક મોટી છે, આ કંઈ નાની નથી. જો બસ આ ધંધા થા હોય હેઠાને હજળ પકડવી પડે. બાકી છે ને, બાકી જો ભાઈ ઝીણા બોયા મળે છે ઝીંગાને જો. બાકી જો સૂરજ ઉગી ગયો છે, જરીક કેવો દેખાય છે. ને હા ભાઈ આપણું બંધવણ. હાલો તો વિડીયો એન્ડ સુધી બની રહેજો. વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ભાઈ હજી ભેગું થઈ ગયું છે ને બધું વસાળે ભેગું થઈ ગયું છે એટલે હાસું છે એ વસાળે છે. અને બાકી જો આ કાંક અલગ જ ઝીંગો આવે. હા જો આગળથી એમ સાઈઝ જાડી ગઈ. બાકી એક બોય ફીસ જો હાથમાં આવી જશે અહીંથી. ચલો માયલા બગલા ઉડતા હતા. હા એમ છે. બાકી
બાકી અહીં જો મોટી કોકરા ફીશ છે, પકડી ટ્રાય કરીએ કાંટો વગાડે તો. પકડી છે હવે તો. હા જોઈએ છે ને બાકી એમ બાકી ટાઈગર ઝીંગો સીધો અહીંયા. ટાઈગર છે ટાઈગર. બાકી જો મોટી કોકરા ફીશ આવી છે હજુ. હા ને ભાઈ મોટી છે પણ હજુ. હાલો બાકી જો બોયા સીએસથી નીકળ્યા એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. બાકી જે આપણે હાલા જઈએ છીએ ઓલા હામાં ભેગા થવા આવી ગયા છે ને આમાં મેળતું જવાનું છે. બાકી જો મોટા મોટા માછલા આવવાની શરૂઆત થઈ ગઈ છે. સામે જો આગળ મોટો દેખાય એક ના હું તમને જઈને બતાવું. જો એના મોટા મોટા આવવા મળે ને હવે ભાઈ બધા મોટા મોટા આવશે. જો વસાળ પાણી ભેગું થઈ ત્યાં જ જાય બધા બગાજીના પકડવા. બાકી જો મિત્રો મોટી માછલી છે જોઈ લે ક્યાં જાય એને પકડીએ આપણે એને બળ કરવું એટલું ભાગવું એટલું ભલે ભાગ લે. ગાર ઉડાડે છે મોટો ભરી દીધું જો આખું. બાકી એને ભાગવું એટલું ભાગે તો જવા દેવાની થતી ને કેટલેક જાય ભાગે હું પકડે ટ્રાય કરું. હા જો ઓ ભાઈ સાહેબ શેના ભાઈ જબરદસ્ત હોય હાથ હલાવી દઈ દઉં એટલો પાવર હોય. બાકી એને પૂછડું જો વાળી પૂછડું હલાવ્યું હોય તો બધું બળી દે ગારો. બાકી જોડા ખાઈએ મિત્રો તો કેટલા સમય પછી કસલો જોવા મળ્યો ગારામાં બેસી ગયો. કસલો મળ્યો જ નહીં. બાકી જો અહીંયા માછલા હજુ આ જો કસલાના ઝપેટમાં આવી ગયેલો છે. લીટો પાડી દીધો. કસલાને પકડીને જવા દઈએ આપણે સીધા એમને ગારામાંથી પકડી લઈ. કડી જાય તો આ પકડાય એમ નથી. અને આમ જ પકડવો પડશે દબીને. ભાઈ કેટલેક જાય ભાગે બોયા એવડા એવડા છે બધી હજી મોટા મોટા સ્ટીમ. હમણાં ભાઈ બહુ મોટા મોટા આવે બોયા. કસલો એક બાકી જાય છે એમને ઓલો સ્ટીમ પકડાય એમ નથી કેમ કે બાકી જો બોયા છે બધું. હવે મુકેશભાઈને બધા આગળ આવી જશે બગલા ઉડાડતા હું જાઉં. હવે હું વડ લઈને ભાગ્યો છું. મુકેશભાઈ જો અહીં વીણે છે. બાકી સાંધો સૂર્ય મિત્રો તો માછલા કેડા કેડા પીડ્યા હથેળી આવી જાય એડે મોટા મોટા કોકરા છે. બાબા તો આમ પકડે છે હું તમને દેખાડું. બોયા મોટા મોટા છે ને 500 ઢાંગરે ભાઈ એક પકડીને બાબો તો નાખી દીધા મોટા એમ કહે છે. હવે ક્યાં છે બાકી જાય ઢાંગર જાય એમ જો કેમ ભાગે એમ છે. ગમે એટલું ઓછું હોય તો ઠગી જાય. ઢાંગરનો પાવર આપણે પકડવાનો થતો નથી. આપણને ઘણી વખત ભાઈ હરખી અડી જાય ને એટલે આપણે પકડવાનું થતું નથી. પીડ્યો એ ઓલા બધા વીણતા આવે છે. આમ બાકી માછલા કેટલા રખડે છે બતાવું માછલા તમને. હજુ બધી રાખવું ભેગું તમને મેં કીધું અહીં થઈ જાય તો થઈ ગયું ને બધું. જો ખાડો ભીરો આખો આમ જો મુકેશભાઈ ખાબે ભરે દો. છે ને બાકી આમ જો મોટો તો ઝીણું બહુ આવ્યું એમ કહીશું. બાકી જો બાબુ હતા વીણે ને એની વાંહે બગલા તો દિવાળી કરવા આવ્યા છે ભાઈ. આજ દિવાળી છે એટલે દિવાળી કરવા આવ્યા ને બાબુ હતા તો ઢાંકર દેખાડે મોટો જબર જો. બાકી દિવાળી કરવા આવ્યા છે ને મુકેશભાઈની વાહે નામ જો આ બગલા બધા દિવાળી કરવા આવ્યા. બાકી ઓલા બગલા બધા દિવાળી કરવા આવ્યા છે
દિવાળી કરી લેવા દે યાદ હવે જેટલી કરવી એટલે બાબુ તો ઉડાડતા જાય તો દિવાળી કરવા નહીં દી જો ફટાકડાનો અવાજ સાંભળો બાકી દિવાળી છે તો આ છેલ્લો દિવસ અમારો બંધણનો છે કામ કરજો હા જો એમ છે ઝીણું ઘણું મોટો મીડિયમ છે ઝીણું બહુ ઝીણું ભાઈ લાટ છે બાબુ તા પાસે નોલેજ લેવા જાય ને સુમિતભાઈ મહેશભાઈ જગ્યાએ સુમિતભાઈ વીણે છે હવે બાબુ હતા પાસે જઈ બાબુ તો હજી આ કાંઈ વીણું નથી આમ તો બધું કેમ થાય બાબુ હતા હા બસ આવા કોકરા હવે જો આ કોકરા આવે એમ કહે છે કોકરા આવ્યો અને ઢાંગરું આવ્યું બોકું ભરાઈ ગયું છે બોકું ભરાઈ ગયું આ બધા આવા પીસ આવે છે મોટા મોટા ભાઈ બધા ખોખું ભરાઈ ગયું છે કોકરાનું બોયા તો બોયા એટલા છે એટલા ભાઈ બધું ભેગું થઈ જાય છે બાકી બાબુ તો વીણે છે બાકી જો ફાઇનલી એટલું કાળો હેરો છે એટલે બધું વીણાઈ ગયું હા મેં સુમિતભાઈને વીણાઈ ગયું ને બાબુ હતા મુકેશભાઈ વીણે છે પછી આગળ બહાર નીકળીને ધોઈને તમે બતાવ્યું કેટલું શું આજ ભાઈ કાંઈ લાટ શું નથી બાકી જો એક આ ભર્યું છે બાકી ઓલું મારે વાળું ખાલી પછી આ બે અડધા અડધા ને જો ડ્રાઈવર એક એક હાથે ઓડી હાકે છે ને આ ભાઈ બેઠા સાના મના ને બાબુ હતા તો હાલો બાકી હવે આપણે ધોવા જઈને બતાવ્યું થોડું ઘણું તો ભાઈ ધોવાની શરૂઆત થઈ ગઈ છે ઓલા જીવતા છે જો એક બગાનું પેલું નાખી દી આમાં મોટા મોટા જો મારા ભાઈ ઠેકી ન થાય પકડી રાખો હાલું હું તો માલ આવ્યો નથી કા બાબા હતા ઠેકી જાય તો લોસા પડે છે જો બાકી ધોવાની શરૂઆત થઈ ગઈ એ ઠેકી જાય ઢાંગર જીવે છે હજી ઓલો હતી બાકી જો એવડા એવડા છે બધા બાબુ તને કેટલા પકડ્યું 500 ગ્રામનો 500 ગ્રામનો કોકર ફિશ ને આને પેલા ભાઈ હેઠે જવા દે ઠેક છે ને વળી પકડ વળી પકડ કોકરા ફિશ ભાઈ મોટા મોટા છે જો બાકી જો ઢાંગર કેવડું મોટું છે ભાઈ આ 1.5-2 કિલોનું હોય છે હા જો મુકેશભાઈ દેખાડતા છે પાછળ બાકી આ ઢાંગર જો તમે ખરે બાકી જો ભાઈ અડધા ઉપર નખાઈ જવું થોડુંક બાકી છે કે હવે બીજા બે છે ને ભાઈ અડધા ભરેલા હતા એ ધોવાની શરૂઆત કરી દીધી એમાં જો ભાઈ મોટા મોટા કોકરા દેખાય છે ઢાંગર છે કસલા ને એવું બધું દેખાય ઓલામાં થોડુંક છે કઈ માછલું કહેવાય કઈ વરી કોમેન્ટ કરજો દીપડો અચલ દીપડા જેવી જ લાગે દીપડાનો ટપકા આવે એવી રીતે હા જો હવે ધોવાઈ ગયું છે વાહે અડધું ખંભે માર્યું છે ને અડધું ઓલા લઈને આવે છે બાબો તને જો લઈને આવે કેમ દેશી જુગાડો ઓલું ઢબડામાંથી મેકી લેતા આવે બાબો તને દેશી જુગાડ એમ ઓડી ધોવે છે બાકી આવી રીતે કાંઈક લોકેશન છે બાકી મિત્રો તમને હતું એ બધું દેખાડી દીધું એટલે આપણે ખોટો વિડીયો લાંબો નથી કરવો એટલે આ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીને મળીએ આવવાના વિડીયોમાં